નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી. સાબરકાંઠાના ગોહાઈ જળાશયમાં આ વર્ષે પાણીની ભરાવટ 98.76% સુધી પહોંચી છે. ગઈ રાત્રે જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે 3 કલાક સુધી 3 ગેટ ખોલીને અંદાજે 19,000 ક્યુસેક પાણી છોડાયું હતું. જોકે હાલ પાણીનો આવક ઘટતા ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2006 પછી 19 વર્ષ બાદ ગોહાઈ જળાશયમાંથી પાણી છોડાયું છે. આ જળાશય હિંમતનગર અને ઈડર તાલુકાના ગામોને પીવાના તેમજ સિંચાઈ માટેનું પાણી પૂરું પાડે છે, જેમાં માત્ર હિંમતનગર તાલુકાના 27 ગામના ખેડૂતોને કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવે છે અને 7,000 હેક્ટર જમીનને પિયત આપવામાં આવે છે. જો ઉપરવાસમાં ફરી ભારે વરસાદ પડશે તો જળાશયમાંથી વધુ એકવાર પાણી છોડવાની ફરજ ઊભી થઈ શકે છે. શું કહેશો, કેટલા વર્ષ બાદ ડેમ ભરાયો, કેટલા વિસ્તારોને પાણી પૂરું પાડે છે? આ ડેમ 1991માં કમિશન થયેલું હતું. આ 2025 પહેલાં 2006માં રૂલ લેવલ મેન્ટેન કરવા માટે દરવાજા ખોલવા પડ્યા હતા. એટલે આશરે 19 વર્ષ પછી આ ડેમ 2-3 દિવસમાં પૂર્ણ સપાટીએ ભરાશે. હાલ 98.75% ભરાયેલું છે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી આપણે દરવાજા ખોલીને સવારે 7 વાગ્યા સુધી પાણી છોડવામાં આવેલ છે. હાલ હજુ ઉપરવાસમાં વરસાદ થશે એ પ્રમાણે આપણે પાણી છોડવામાં આવશે. આ વખતે ડેમ પૂર્ણતઃ સપાટીએ ભરાતા હિંમતનગર તાલુકાના ટોટલ 27 ગામડાઓના 7,000 હેક્ટર જેટલા એરિયામાં રવિ અને ખરીફ સિંચાઈનો લાભ મળશે. કેટલા વિસ્તારોને પાણી પૂરું પાડે છે? 7,000 હેક્ટરને 27 ગામડા હિંમતનગર તાલુકાના. શું નામ? ડીટી મહેતા, નાયબ કાર્યપાલક ઇજનેર, હિંમતનગર સિંચાઈ પેટા વિભાગ નંબર 2. ઓકે, શું કહેશો, કેટલા વર્ષ બાદ ડેમ ભરાયો, કેટલા વિસ્તાર